સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ ખનૌરી બોર્ડર ઉપર ખેડૂતોના નેતા જગજીતસિંહ દલેવાલ સાથે મળવા પહોંચ્યા। એક મહત્વપૂર્ણ ઘટનામાં સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ ખનૌરી બોર્ડર ઉપર પહોંચ્યા અને ખેડૂતોના નેતા જગજીતસિંહ દલેવાલ સાથે મુલાકાત કરી, જેમણે 1 મહિનાથી વધુ સમયથી અનિચ્છનીય ઉપવાસ શરૂ કરી દીધો છે। દલેવાલ ખેડૂતોના આંદોલનના મહત્વપૂર્ણ સભ્ય આ ઉપવાસને ખેડૂતોની સમસ્યાઓ, ખાસ કરીને કૃષિ કાયદાઓના અમલ અને કૃષિ નુકસાની અને યોગ્ય મુઆવજોની માંગણી માટે આરંભ કર્યો છે। દલેવાલનો અનિચ્છનીય ઉપવાસ ખેડૂતો અને રાજકીય નેતાઓની નોંધ પામ્યો છે, જે ખેડૂતોની સતત સંઘર્ષોમાં પ્રકાશિત કરે છે। તેમનું નિવેદન એ સરકાર દ્વારા પસાર કરેલા વિવાદિત કૃષિ કાયદાઓના વિરોધમાં છે, જે 2020માં રજૂ કરવામાં આવ્યા હતા। આ કાયદાઓએ ખેડૂતોના સંઘો પાસેથી ભારે વિરોધનો સામનો કર્યો છે, જે દાવો કરે છે કે આ કાયદાઓ કોર્પોરેટ સાથીઓના હકમાં છે અને તેમને શોષણ માટે કુણા ઊભા કરે છે। દલેવાલના આંદોલનનું મહત્વ। જગજીતસિંહ દલેવાલનું આ આંદોલન માત્ર કૃષિ કાયદાઓ માટે નહીં, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની અન્ય મહત્વપૂર્ણ સમસ્યાઓના ઉકેલ માટેના નિરાકરણ માટે છે, જેમ કે ખોટી ઢાંચો નિરીક્ષણના ભાવ માટે અયોગ્ય સપોર્ટ ભાવ અને ખેડૂતોની બળતરથી બાકીકી। 1 મહિના સુધી દલેવાલ ઉપવાસ કરીને સરકારની અવગણના અને નિરાશાને પ્રગટાવી રહ્યા છે। તેમના આંદોલન માટે સમર્થન સતત વધી રહ્યું છે, જેમાં ઘણા ખેડૂતોના સંઘો અને રાજકીય પક્ષો તાત્કાલિક અને યોગ્ય ઉકેલ માટે માંગણી કરી રહ્યા છે।